એક વૃદ્ધ માતાની દુઃખભરી કહાની। જ્યારે પોતાના જ કલેક્ટર દીકરાએ વૃદ્ધ અંધ માને ઓળખવાની ના પાડી। આ કહાની ખૂબ જ કરુણ અને હૃદયસ્પર્શી કહાની છે। તમને વિનંતી છે કે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। એક મહિલા જેના વિવાહને 10 વર્ષ વીતી ગયા હતા અને તેને હજુ સુધી સંતાન સુખ મળ્યું નહોતું। ઘરની આજુબાજુમાં રહેવાવાળા લોકો પણ આ વિષય ઉપર ચર્ચા કરવા લાગ્યા અને તેમને વાંજણી જેવા શબ્દો કહેવા લાગ્યા હતા। હવે આ મહિલા આ બધું સાંભળીને પરેશાન થઈને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા દરેક જગ્યાએ જવા લાગી અને માનતાઓ કરવા લાગી। તેમજ બીજા લોકોની સલાહ અનુસાર સારા ડોક્ટરો પાસે જઈને ઈલાજ કરાવ્યો કે જેનાથી તેમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે। ખૂબ માનતાઓ, પ્રાર્થનાઓ, પૂજા વિધિઓ કર્યા બાદ પરમાત્માની કૃપાથી તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો। પહેલી વાર જ્યારે તેમણે તેના બાળકને ગોદમાં લીધું ત્યારે બાળક ખૂબ જ સુંદર અને કોમળ હતું। આ જોઈને મહિલા કહેવા લાગી કે મારો દીકરો ચાંદનો ટુકડો છે, ખૂબ સુંદર છે। હવે બંને પતિ પત્ની પોતાના દીકરાનું પાલન પોષણ ખૂબ સારી રીતે કરવા લાગ્યા। ધીરે ધીરે 10 વર્ષ વીતી ગયા। એક સમયની વાત છે, આ બાળક ઘરની અંદર રમી રહ્યો હતો। તેની માતા કંઈક કામ કરી રહી હતી અને પિતાજી ઘરે હતા નહીં, તેઓ કોઈ કામથી બહાર ગયા હતા। રમતા રમતા આ બાળક ઘરમાં પડેલા લોખંડના સળિયા પાસે જતો રહ્યો। ત્યારે જ આ લોખંડનો સળિયો તેની આંખમાં ઘૂસી ગયો અને બાળકની આંખ ખરાબ રીતે ઘાયલ થઈ। બાળકના રડવાનો અવાજ સાંભળીને તેની માતા દોડતી તેની પાસે આવી અને બાળકની આવી હાલત જોઈને તેને કંઈ સમજમાં નહોતું આવતું કે હવે શું કરવું। એટલે તે જલ્દીથી બાળકને લઈને ડોક્ટર પાસે દોડવા લાગી। આ ખબર સાંભળીને તેના પતિ પણ દોડતા ડોક્ટર પાસે પહોંચી ગયા। ડોક્ટર પાસે ગયા બાદ ડોક્ટરે તે બાળકનો ઈલાજ કર્યો અને કહ્યું કે આ બાળકની એક આંખ ખરાબ થઈ ગઈ છે। હવે આ બાળક એક આંખથી અંધ થયો છે। ત્યારે માં કહેવા લાગી કે ડોક્ટર સાહેબ, કોઈ પણ ભોગે મારા બાળકની આંખ બચાવી લ્યો, હું કંઈ પણ કરવા માટે તૈયાર છું। ત્યારે ડોક્ટરે કહ્યું કે એક ઉપાય છે, જો તમે તમારી એક આંખ તમારા બાળકને આપી દો તો તમારું બાળક ઠીક થઈ શકે તેમ છે। આ સાંભળીને બાળકના પિતાએ કહ્યું, એની એક આંખ તો બરોબર છે ને, એ હવે એક આંખથી જીવન જીવી લે છે। ત્યારે એની માતાએ કહ્યું કે મારો આટલો સુંદર ચાંદ જેવો દીકરો છે અને એની એક આંખ જતી રહી છે, એટલે હું મારી આંખ એને આપી દઈશ। મારી આંખ જતી રહે તો કોઈ વાંધો નહીં, પરંતુ મારા દીકરાની આંખો ન જવી જોઈએ। હવે આ માના કહેવા પ્રમાણે એમની એક આંખ કાઢીને તેમના દીકરાને લગાવવામાં આવી। હવે આ માતા એક આંખથી અંધ બની ચૂકી હતી। હવે તેની એક જ આંખ બચી હતી। ધીરે ધીરે તેમનો દીકરો સ્વસ્થ થયો। ધીરે ધીરે 6 મહિના વીતી ગયા। ત્યારબાદ આ માતા ઉપર દુઃખોનો એક બીજો પહાડ તૂટી પડ્યો। થયું એવું કે આ મહિલાના પતિનું એક અકસ્માતમાં મૃત્યુ થયું। પતિ આ દુનિયા છોડીને જતો રહ્યો। હવે આ મહિલા બિલકુલ એકલી થઈ ગઈ। હવે આ મહિલા પોતાના બાળક સાથે જેમ તેમ કરીને પોતાનું જીવન વિતાવી રહી હતી। આ કેવી કિસ્મત છે કે દીકરાની આંખો જતી રહી, ત્યારબાદ પતિ જતો રહ્યો। હવે તે એકલી જ પોતાના બાળકની દેખભાળ કરવા લાગી। ઘરમાં કમાવાવાળા એક એમના પતિ હતા, જેના મૃત્યુ બાદ આ માતાને બીજાના ઘરમાં કચરા પોતા કરવાનું કામ કરવાની ફરજ પડી।
તે રોજ મહેનત મજૂરી કરીને પોતાના દીકરા માટે સારા કપડાં અને રમકડા લાવતી. હવે આ બાળક ધીરે ધીરે મોટો થયો એટલે એને એક મોટી સ્કૂલમાં ભણવા બેસાડ્યો. ત્યારબાદ તે પોતાના દીકરાને સારી રીતે ભણાવવા લાગી. આ માં રોજ પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જતી અને પાછી આવીને બીજાના ઘરમાં કચરા પોતાનું કામ કરવા જતી. આ એનું રોજનું કામ હતું. એક દિવસ આ બાળકના મિત્રોએ જોયું કે તેમની માં એક આંખથી અંધ છે. ત્યારે બધા મિત્રો આ બાળકને ચીડવવા લાગ્યા કે અરે, તારી માં તો એક આંખથી કાણી છે, અને એવું કહેવા લાગ્યા કે આ તો એક આંધળીનો દીકરો છે. આ વાત આ બાળકના દિલમાં એવી ચોટ કરી ગઈ કે જ્યારે તેની માં તેને સ્કૂલે લેવા આવી ત્યારે આ બાળક તેને કહેવા લાગ્યો કે માં, હવે તું મને લેવા માટે સ્કૂલે નહીં આવતી. મારા દોસ્તો મને ખીજવે છે કે તારી માં આંધળી છે અને મને આ પસંદ નથી આવતું. આ સાંભળીને માં કહેવા લાગી, તો ઠીક છે દીકરા, હવે હું તને લેવા કે મૂકવા નહીં આવું. હવે ધીરે ધીરે સમય વીતતો ગયો. આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર હતો. ધીરે ધીરે હાઈસ્કૂલ પાસ કરી અને આગળના ભણતર માટે શહેરમાં જતો રહ્યો. હવે એની મા ઉપર જવાબદારીનો બોજ વધી ગયો. દીકરાના ભણવાનો ખર્ચ, ઘર ચલાવવાનો ખર્ચ, આ બધા ખર્ચાને પૂરા કરવા માટે માતા હવે 10 ઘરોમાં કચરા પોતા કરવા જવા લાગી. હવે આ માતા સવારે 6 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી કામ કરવા લાગી અને દર મહિને 10,000 રૂપિયા પોતાના દીકરા માટે મોકલતી હતી. હવે આ માતા આટલી બધી મહેનત કરીને થાક્યા વગર, હાર્યા વગર પોતાના દીકરાને ભણાવવાનું શરૂ કરે છે અને તે વિચારવા લાગી કે એક દિવસ મારો દીકરો કલેક્ટર બની જશે ત્યારે મારા બધા દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ મારે કોઈ કામ નહીં કરવું પડે, ત્યારે હું ફક્ત આરામ કરીશ. મારી પાસે ઘણી બધી ધન સંપત્તિ હશે. આવું વિચારીને આ માતા પોતાના બાળકના ભણતરમાં કોઈ કમી ન રહી જાય એટલા માટે દિવસ રાત એક કરીને મહેનત કરવા લાગી. વાસણ ધોઈ ધોઈને તેમના હાથોની રેખાઓ ઘસાઈ ગઈ હતી. થોડા વર્ષની મહેનત બાદ આ દીકરો એની માને ચિઠ્ઠી લખે છે અને એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માં, હું કલેક્ટર બની ગયો છું. ત્યારે આ માં વિચારવા લાગી કે દીકરા, તે ચિઠ્ઠી લખીને કહ્યું કે હું કલેક્ટર બની ગયો છું, પરંતુ માને મળવા માટે ઘરે ન આવ્યો. અરે દીકરા, હું તને મારી આંખોથી જોવા માંગુ છું. કેટલા વર્ષ વીતી ગયા, મેં તને જોયો નથી. એટલે દીકરા, જલ્દી ઘરે આવ, હું તને જોવા માંગુ છું. હવે થોડા દિવસ વીત્યા, 3-4 મહિના થયા. ત્યારબાદ આ દીકરાની બીજી એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે માં, મેં વિવાહ કરી લીધા છે. મેં એક અમીર પરિવારમાં એક અમીર બિઝનેસમેનની દીકરી સાથે વિવાહ કરી લીધા છે. આ વાત સાંભળીને આ માનું હૃદય રડવા લાગ્યું અને માં તડપવા લાગી કે મેં કેટલા સપના જોયા હતા કે મારો દીકરો મોટો થઈને કલેક્ટર બનશે, હું મારા દીકરાના વિવાહ કરાવીશ, વહુ આવશે, ત્યારબાદ હું દરેક ઘરમાં મીઠાઈઓ ખવડાવીશ, ખુશિયા મનાવીશ. મારા બધા જ સપના જ રહી ગયા અને મારા દીકરાએ એમની મરજીથી વિવાહ કરી લીધા અને મને ત્યાં બોલાવવાનું જરૂરી પણ ના સમજ્યું. આવું વિચારીને આ માં કહેવા લાગી, ચાલો કોઈ વાંધો નહીં, બસ એ બંને ખુશીથી રહેવા જોઈએ. હવે આ વૃદ્ધ માં એવી આશા રાખીને જીવન વ્યતીત કરી રહી હતી કે એક દિવસ મારો દીકરો અને મારી વહુ મને મળવા જરૂર આવશે. હવે આવી રીતે વળી પાછા 5 મહિના વીતી ગયા, પરંતુ આ વૃદ્ધ માનો દીકરો કે એમની વહુ તેમને મળવા એમની પાસે આવ્યા નહીં. આ વૃદ્ધ માં પોતાની વહુને જોવા માટે તરસી રહી હતી.
હવે આવી રીતે 10 મહિના વીતી ગયા. ત્યારબાદ દીકરાની એક ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠીમાં એમણે લખ્યું હતું કે માં, મારા ઘરે એક પુત્રનો જન્મ થયો છે. હવે તું દાદી બની ગઈ છે. ત્યારે આ વૃદ્ધ માં પોતાના પૌત્રનું મોં જોવા માટે વ્યાકુળ થવા લાગી અને તે વિચારવા લાગી કે મારો દીકરો તો મારી પાસે નથી આવતો, પરંતુ હવે મારે જ તેને મળવા માટે જવું છે. હવે આ વૃદ્ધ માં પોતાના પૌત્રનું મોં જોવા માટે એટલી બધી વ્યાકુળ થવા લાગી અને પોતાના પૌત્ર માટે થોડા રમકડા અને નવા કપડાં ખરીદ્યા. પોતાની વહુ માટે એક સાડી ખરીદી અને આ બધી વસ્તુ લઈને આ વૃદ્ધ માં શહેરમાં જવા નીકળી ગઈ. આ માના દીકરાએ જે ચિઠ્ઠી લખી હતી તે ચિઠ્ઠીમાં જે એડ્રેસ લખ્યું હતું એ એડ્રેસના આધારે જ આ માતા શહેરમાં આવી ગઈ. આ માં દીકરાનું ઘર જોઈને ખૂબ ખુશ થવા લાગી કે મારો દીકરો કેવું આલીશાન જીવન જીવી રહ્યો છે. આવડો મોટો બંગલો, આવી સરસ કાર અને ઘરમાં કામ કરવા માટે નોકરો છે. આ બધું જોઈને માં ખૂબ જ ખુશ થવા લાગી અને જ્યાં આ માતા આ ઘરની અંદર જવા માટે પહેલો પગ રાખ્યો ત્યારે દરવાજા પર ઊભેલા ચોકીદારે તેમને રોક્યા અને તે વિચારવા લાગ્યો કે આ ડોશી ક્યાં જઈ રહી છે. એટલે તેમણે પૂછ્યું કે ડોશીમાં, તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે આ વૃદ્ધ માએ કહ્યું કે દીકરા, આ મારા દીકરાનું ઘર છે. હું મારા દીકરા અને મારા પૌત્રને મળવા જઈ રહી છું. ત્યારે ચોકીદારે કહ્યું કે તમે ભાંગ પીને આવ્યા છો કે શું? તમે તમારો ચહેરો ક્યારે અરીસામાં જોયો છે? કાળી કદરૂપી ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે, એક આંખથી કાણી છો અને કહી રહી છો કે કલેક્ટર સાહેબની માં છો. જાઓ, અહીંથી નીકળો, આ તમારા દીકરાનું ઘર નથી. ત્યારે આ માએ કહ્યું કે આ મારા દીકરાનું જ ઘર છે. અહીં મારો દીકરો જ રહે છે. તમે આ ચિઠ્ઠી જોઈ લ્યો. જ્યારે ચોકીદારે આ ચિઠ્ઠી જોઈ ત્યારે તે બોલ્યો, હા, આ સાચું છે. આ વૃદ્ધ માં સાચું બોલી રહી છે. ત્યારબાદ તેમણે કહ્યું, જાઓ, કલેક્ટર સાહેબ ઘરની અંદર છે. ઘરમાં અંદર ઉપરવાળા રૂમમાં છે. હવે આ માં ઘરની અંદર જતી રહી અને જેવી જ તે ઘરમાં ગઈ તો સૌથી પહેલા એની નજર તેમના પૌત્ર ઉપર પડી કે તેમનો પૌત્ર પારણામાં ઝૂલી રહ્યો છે. પોતાના પૌત્રને જોઈને આ વૃદ્ધ માં એટલી ખુશ થઈ ગઈ કે દોડીને તેમણે પૌત્રને પોતાની ગોદમાં ઉઠાવી લીધો અને તેમને લાડ પ્રેમ કરવા લાગી. પરંતુ જ્યારે આ માએ આ બાળકને ગોદમાં ઉઠાવ્યો ત્યારે બાળક રડવા લાગ્યો. રસોડામાં કામ કરી રહેલી વહુએ જ્યારે તેમના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો એટલે તેમણે તેના પતિને કહ્યું કે જુઓ તો આપણું બાળક કેમ રડી રહ્યું છે. ત્યારે બેડરૂમમાં રહેલો આ વૃદ્ધ માનો દીકરો દોડતો દોડતો આવી રહ્યો હતો. આ બાજુ તેમની વહુએ જોયું તો ફાટેલા તૂટેલા કપડાં પહેરેલી એક વૃદ્ધ મહિલાએ તેમના બાળકને ગોદમાં ઉઠાવેલો હતો. એટલે તે ડરી ગઈ અને વિચારવા લાગી કે આ બાળક ચોરવાવાળી મહિલા છે. એટલે એ તરત જ કહેવા લાગી કે તને કોઈએ રોકી નહીં? તું અહીંયા કેવી રીતે આવી? તું કોણ છો? ત્યાં સુધીમાં તો આ વૃદ્ધ માનો દીકરો પણ ત્યાં પહોંચી ગયો. ત્યારે આ માએ તેમના દીકરાને જોયો અને કહેવા લાગી કે દીકરા, તું મને મળવા માટે ન આવ્યો અને હું મારા પૌત્રને જોવા માંગતી હતી. મને તમારી ખૂબ યાદ આવતી હતી, એટલા માટે હું જ અહીંયા આવી ગઈ. આ સાંભળીને વહુએ તેમના પતિને કહ્યું કે કેમ તમે ક્યારેય જણાવ્યું નહીં કે તમારી માં જીવિત છે? શું આ તમારી માં છે? શું તમારી માં આટલી દરિદ્ર ગરીબ છે? શું તમે આટલા બધા દરિદ્ર અને ગરીબ પરિવારમાંથી આવો છો? હવે પોતાની પત્નીની આવી વાતો સાંભળીને આ દીકરાને ખૂબ શરમ આવી. એટલે તેમણે તરત જ કહ્યું કે નહીં, આ મારી માં નથી, હું આને નથી ઓળખતો. ત્યારે વૃદ્ધ માં કહેવા લાગી કે દીકરા, તું કેવી વાત કરે છે?
હું તારી માં છું, તને મળવા આવી છું. ત્યારે આ દીકરો વળી પાછો કહેવા લાગ્યો કે નહીં, આ મારી માં નથી, હું આને નથી જાણતો. દીકરો પોતાની માને ઓળખવાની ચોખ્ખી ના પાડી દે છે. હવે આ સાંભળીને આ માનું દિલ તૂટી ગયું. એને ખૂબ દુઃખ થવા લાગ્યું અને તે વિચારવા લાગી કે મેં મારું આખું જીવન મારા દીકરા માટે ખર્ચી નાખ્યું અને એ જ દીકરો જ્યારે તેના વિવાહ થયા એટલે તેમની પત્નીની સુંદરતામાં ખોવાઈને પોતાની જનેતાને ઓળખવાની ના પાડવા લાગ્યો. ત્યારે આ વૃદ્ધ માએ રડતા રડતા કહ્યું કે દીકરા, મારો દીકરો પણ તારા જેવો જ હતો, એટલા માટે હું અહીંયા આવી. મને એવું લાગ્યું કે તું જ મારો દીકરો છો. કદાચ મારી ભૂલ થઈ છે, મને માફ કરી દે, હું અહીંથી જઈ રહી છું. આટલું કહીને આ વૃદ્ધ માતા ત્યાંથી નીકળી ગયા અને તે ગેટ પાસે જઈને ચોકીદારને કહેવા લાગી કે દીકરા, મારે આ કલેક્ટર સાહેબને એક પત્ર લખવો છે, શું તું મને લખી દઈશ? ત્યારે ચોકીદારે વિચાર્યું કે આ એક વૃદ્ધ માં છે અને કલેક્ટર સાહેબને પત્ર લખવા માંગે છે, તો હું લખી દઉં છું. હવે પત્ર લખ્યા બાદ આ વૃદ્ધ માં આ ઘરમાં બનાવેલા હોલમાં આવે છે અને આ હોલમાં એક પંખો લગાવેલો હતો. હવે આ વૃદ્ધ માં આ પંખા સાથે પોતાની સાડી બાંધી અને પત્ર પોતાના હાથમાં રાખીને આ સાડીથી બનાવેલા ફાંસીના ફંદામાં લટકી જાય છે. હવે આ વૃદ્ધ માં આ દુનિયા છોડીને જતી રહી. વૃદ્ધ માતાનું આવી રીતે કરુણ મૃત્યુ થયું. જીવનભર આ માતાને સુખ શાંતિ ન મળી અને વૃદ્ધાવસ્થામાં પોતાના વહાલ સોયા દીકરાએ પણ ઓળખવાની ના પાડી દીધી. જરા વિચારો, કેટલો મોટો આઘાત લાગ્યો હશે આ વૃદ્ધ માતાને કે જે માએ આત્મહત્યા કરી લીધી અને પોતાના દીકરાના નામે એક પત્ર લખીને રાખતી ગઈ. થોડા સમય બાદ આ વૃદ્ધ માનો દીકરો સૂટ બૂટ પહેરીને ઓફિસે જવા માટે તૈયાર થયો. તેમની સાથે તેમની પત્ની પણ હતી. જ્યારે તેની નજર તેની માં જે પંખા સાથે લટકી રહી હતી ત્યાં ગઈ અને તેમણે જોયું કે માનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલે આ દીકરો વિચારવા લાગ્યો કે મેં તો એક નાની એવી વાત કહી હતી અને આવી નાની વાતમાં માએ તો આત્મહત્યા કરી લીધી, મને આટલી મોટી સજા આપી દીધી. ત્યારે તેની પત્ની કહેવા લાગી, શું આ તમારી માં જ હતી ને? તમે ખોટું શું કામ કહ્યું? આ તમારી માં હતી કે નહીં? આ દીકરો હજુ કાંઈ જવાબ આપે તે પહેલા જ આ વહુ પેલી વૃદ્ધ માના હાથમાંથી ચિઠ્ઠી લઈને વાંચવા લાગી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે દીકરા, બાળપણથી લઈને આજ સુધી તું મને કદરૂપી સમજતો રહ્યો. હું તને સુંદર નથી લાગી રહી તો એનું કારણ પણ જાણી લે કે હું સુંદર શું કામ નથી લાગતી. હું કાણી શું કામ થઈ ગઈ? એક આંખથી અંધ શું કામ થઈ ગઈ? દીકરા, બાળપણમાં તારી આંખમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે હું મારી આંખ તને આપી દઈશ તો તું સાજો થઈ જઈશ અને મેં એવું જ કર્યું. મેં મારી એક આંખ તને આપી દીધી અને આજે આ દુનિયાને તું એ આંખથી જોઈ રહ્યો છો. જે આંખ તારી અંદર લગાવેલી છે દીકરા, એ મારી જ આંખ છે. જાતા જાતા તને આશીર્વાદ આપતી જાઉં છું કે તું હંમેશા ખુશ રહેજે. તને આ માને જોઈને શરમ આવી રહી હતી, એટલા માટે આજે તારી માં તને છોડીને જઈ રહી છે. તને હવે ક્યારેય શરમ નહીં આવે, સમાજમાં તારું માન ખરાબ નહીં થાય. આ પત્ર વાંચીને આ દીકરો જમીન પર ધરાશાયી થઈ ગયો અને ખૂબ રડવા લાગ્યો. મિત્રો, આ હતી વૃદ્ધ માની દુઃખભરી કહાની. જે માએ પોતાના બાળક માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું, આજે એ માને જ આવી સજા મળી. એમને આવો દિવસ જોવો પડ્યો. ભગવાન કરે આવું કોઈની સાથે ન થાય. તમામ લોકો પોતાના મા બાપને પ્રેમ કરે અને એમનું સન્માન કરે અને દરેક મા બાપ
પોતાના બાળકો સાથે રહે અને ખુશખુશાલ જીવન જીવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. પ્રિય મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.